તો અહીંયા આપણે બનાવવાનું છે મલાઈ પનીર કોફતા। તો બનીને તૈયાર થઈ ગયા છે મલાઈ પનીર કોફતા। એકદમ મસ્ત ટેસ્ટી એવું મસ્ત મજાનું, તીખું નહીં મોળું નહીં એવું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે। તો ચાલો આપણે બનાવી નાખીએ મલાઈ પનીર કોફતા। તો અહીંયા મેં 2 કપ લીધો તો ઘઉંનો લોટ અને અડધો કપ લીધો તો મેં મેંદાનો લોટ લીધો તો અને એમાં નાખીશું આપણે 2 ચમચી 1/4 ટેબલ સ્પૂન આપણે નાખશું એમાં દળેલી ખાંડ। તો દળેલી ખાંડ 2 ચમચી આપણે નાખી દઈશું આમાં અને પછી નાખીશું આપણે દહીં। તો 2 થી 2.5 ચમચી આપણે ઘરનું રૂમ ટેમ્પરેચર વાળું દહીં લેવાનું છે આમાં। તો 2 થી 2.5 ચમચી મેં દહીં નાખી દીધું છે। 1 ચમચી અડધી ચમચી મેં નાખી છે એમાં બેકિંગ સોડા નાખ્યો છે અને સ્વાદ પ્રમાણે આપણે નાખ્યું છે આમાં મીઠું। તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીએ અને મોણ નાખ્યું છે। તો 2 થી 3 ચમચી આપણે પછી મોણ નાખી દેવાનું છે। મોણ નાખીને આપણે એકદમ મસ્ત મજાનો કઠણ નહીં એવો પોચો એવો લોટ બાંધવાનો છે। તો મોણ નખાઈ ગયું છે અહીંયા અમારે। તો આપણે પનીર બનાવ્યું હતું એમનું પાણી નીકળ્યું હોય એનાથી લોટ બાંધવાનો છે આપણે। તો એકદમ મસ્ત બધું ભેળવી દઈ અને લોટ બાંધી અને રોટલીના લોટ જેવો લોટ બાંધવાનો છે, નહીં કડક અને નહીં પોચો એવો લોટ બાંધવાનો છે। તો અહીંયા પનીરના પાણીથી હું લોટ બાંધું છું। તો આપણે પનીરના પાણીથી લોટ બાંધવાનો છે। તો અહીંયા આપણે લોટ બાંધી અને તૈયાર થઈ ગયો છે। તો આપણે એને ઘડીક રેસ્ટ થવા મૂકી દઈશું, ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ। તો એકદમ મસ્ત મજાનો લોટ તૈયાર થઈ ગયો છે અને કૂણવી અને આપણે એને ઢાંકી અને ઘડીક રેસ્ટ થવા મૂકી દઈશું આપણે, એટલે મસ્ત ફૂલી અને તૈયાર થઈ જાય આપણો લોટ અને સરસ આપણે કૂણ આવી જાય। એટલા માટે આપણે તૈયાર લોટને ઢાંકીને મૂકી દેવાનો છે। અહીંયા મેં 3 મોટી સાઈઝના મીડિયમ સાઈઝના 3 ટમેટા લીધા છે। તો 3 ટમેટાને આપણે નાના કટકા નહીં અને મોટા કટકા નહીં એવા મીડિયમ સાઈઝના કટકા કાપવાના છે। તો 3 ટમેટા મારે અહીંયા કપાઈ જાય પછી મેં મારે 3 નાની સાઈઝની 3 ડુંગળી લઈ લીધી છે। તો ટમેટા એકદમ મસ્ત કપાઈ ગયા છે આપણા અને પછી લઈ લઈશું આપણે ડુંગળી। એ ડુંગળીને પણ સરસ રીતે નાની નહીં અને મોટી નહીં એવી મીડિયમ સાઈઝની ડુંગળી કાપવાની છે આપણે। પછી મેં લઈ લીધું છે એક બાઉલમાં મેં 2 મોટા ચમચા તેલ નાખ્યું છે અને તેલ નાખીને આપણે પછી એમાં ડુંગળી અને ટમેટાને સોતે કરી લઈશું, આપણે સોળવી લઈશું। તો મેં નાખ્યા છે ડુંગળી અને ટમેટા સળવા માટે। પછી હું એમાં નાખી દઈશ કાજુ અને પછી આપણે કાજુ લીધા, બદામ લીધી, 1 સૂકું કાશ્મીરી લાલ મરચું લીધું છે અને 1 આદુનો ટુકડો લીધો છે, 1 મોટી એલચી લીધી છે, 1 તજનો ટુકડો લીધો છે આપણે અને 4 થી 5 આપણે લવિંગ લીધા છે અને 4 થી 5 આપણે કાળા મરી લીધા છે અને લીધા તો 1 લીલું મરચું લીધું હતું 1 અને 1 થોડાક નાખ્યા હતા આપણે એમાં લસણ નાખ્યું હતું અને આપણે એને છોડવી લઈએ। એકદમ મસ્ત મજાનું સોડી ચડી જાય ત્યાં સુધી આપણે સાઈડમાં પનીરની તૈયારી કરી નાખીએ। તો ઘડીક હલાવી અને ઘડીક આપણે ધીમા ગેસ ઉપર સળવા દઈશું, ત્યાં સુધીમાં આપણે સાઈડમાં પનીરની તૈયારી કરી નાખીએ। તો અહીંયા મેં પનીર 2 થી 3 દિવસ પહેલાં મેં પનીર બનાવેલું હતું, તો એ પનીર લીધું છે મેં અને પનીરને એકદમ આપણે છોટું છોટું કરી નાખીએ। તો પનીર એકદમ છૂટું થઈ જાય ત્યાં સુધીમાં આપણે એક બટેકું બાફી લીધું હતું। તો એ એક મેં નાના સાઈઝનું બટેકું બાફ્યું હતું। તો એને આપણે આદુ ખમણવાની ખમણીથી એને અહીંયા ગ્રેટ કરી નાખીએ બટેકાને। તો મેં બટેકાને ખમણી લીધું છે અને પછી આપણે એમાં નાખશું કોર્નફ્લોર। તો બટેકું ખમણાઈ ગયું છે મારે અને પછી આપણે એમાં નાખીશું 2 ચમચી મેં એમાં કોર્નફ્લોર નાખ્યો છે।
થોડુંક નાખીશ એમાં મીઠું, પછી થોડુંક મીઠું નાખ્યું છે અને એ થોડુંક ચપટીક નાખ્યું છે. મેં એમાં મરી પાવડર નાખ્યો છે, એટલે મરી પાવડર નાખવાથી એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. તો એમાં નાખીશું આપણે મરી પાવડર અને એકદમ મસ્ત આપણે પનીરને એકદમ ચોળી અને એકદમ મસ્ત આપણે લોટ બાંધી લેવાનો છે, એકદમ મસ્ત ભેળવી દેવાનો છે બધી વસ્તુ આમાં. તો એકદમ સરસ ભેળવી દીધું છે અને બંધાઈ ગયું છે. સરસ લોટ જેવું થઈ ગયું છે, એકદમ રોટલીનો લોટ બાંધ્યો હોય એવું થઈ ગયું છે સરસ મજાનું, અને ગુંદા થાય એવું સરસ મજાનું થઈ ગયું છે. તો અહીંયા મેં લીધો છે માર્કેટથી લઈ આવી તેની માવો. તો માવોને આપણે ખમણી નાખ્યું છે. તો આ બાજુ મારે ટમેટા અને ડુંગળી આપણે એકદમ ચડી ગયા છે. તો સરસ મજાના ચડી ગયા છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી આપણે ક્રશ કરી નાખશું. ઠરે એટલે તો થોડીક વાર આપણે ઠરવા દઈએ. અહીંયા મેં માવામાં નાખવા માટે કાજુ અને કિસમિસની ટુકડા કરી લીધા હતા. તો માવામાં નાખી અમને કાજુ અને કિસમિસને એકદમ મસ્ત રીતે આપણે ભેળવી દઈશું અને નાની નાની ગોળી વાળી લેશું સ્ટફિંગ ભરવા માટે. તો એકદમ મસ્ત મજાનું માવાનું મિશ્રણ આપણે તૈયાર થઈ ગયું છે સ્ટફિંગ ભરવા માટે. અને અહીંયા હું કરીશ હવે નાની નાની ગોળી. તો એકદમ મસ્ત મજાની ગોળી થઈ છે સરસ. કાજુ અને કિસમિસ આવ્યા એટલે સરસ એકદમ મસ્ત મજાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે આપણું. હવે પનીરની આપણે પછી સ્ટફિંગ તૈયાર થઈ જાય એટલે પનીરને આપણે એકદમ છૂટું થોડીક થેપલી બનાવીને એમાં વચ્ચે મૂકી અને ગોળી વાળી લઈશું આપણે પનીર અને માવાની સ્ટફિંગ ભરીને. તો આપણે પરોઠામાં વચ્ચે સ્ટફિંગ કેમ ભરીએ એ રીતે ભરવાનું છે આમાં. તો પરોઠાનું સ્ટફિંગ ભરીએ એ રીતે ભરવાનું છે. તો એકદમ મસ્ત મજાનું સ્ટફિંગ ભરી અને ગોળ આપણે લોવા વળવાના છે. તો લોવા જેવું કરવાનું છે એકદમ ગોળ. તો નાના આપણે સ્ટફિંગ ભરીને ગોળ લોવા વાળી લઈએ અને સરસ મજાના આપણે એને તળી લઈએ. તો અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ મૂક્યું છે અને એકદમ મસ્ત મજાનું તળી લેવાનું છે અને ફેરવતા જઈશું આપણે. એકદમ સરસ રીતે તળાઈ જાય અને ભાંગે નહીં રીતે ધીરે ધીરે ફેરવશું આપણે. તો આ બાજુ મારે ટામેટા અને ડુંગળી ફરી ગયા છે. તો એને આપણે મિક્સર જારમાં નાખી અને થોડા ક્રશ કરી લઈએ. તો આપણે એને ક્રશ કરી લઈએ. એમાં નાખીશું પનીર, નાખીશ થોડોક માવો અને નાખીશ એમાં થોડુંક આપણે ઘરની દૂધની મલાઈ નાખીશું. તો એક ટાઈમ મેં દૂધની મલાઈ નાખીશ એમાં. દૂધની મલાઈ નાખીશું આપણે અને પછી ઢાંકણ બંધ કરીને આપણે એને ક્રશ કરી નાખશું. અને આ બાજુ પનીર પણ શેકાઈ ગયું છે. તો ધીરે ધીરે એને ફેરવી નાખીએ આપણે. તો પનીર એકદમ મસ્ત ફરી ગયું છે અને સરસ રીતે તળાઈ ગયું છે મારે. તો હવે આપણે ગ્રેવી તૈયાર છે. ગ્રેવીને આપણે સાતળી લઈએ. તો તેલ મૂકી દીધું છે. 2 મોટા ચમચા અહીંયા તેલ મૂક્યું છે મેં. પછી આપણે ગ્રેવીને આપણે નાખી અને છોડી દઈશું અને મિક્સર જારમાં થોડુંક પાણી નાખી અને મેં ગ્રેવીની અંદર નાખી દીધું છે. તો એમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને ચટણી. તો એકદમ મસ્ત મજાની તૈયાર થઈ જાય આપણી ગ્રેવી. તો એ ચટણી નાખીને ઘડીક હલાવશું અને ઘડીક ચડવા દઈશું આપણે. એટલે એકદમ ઘાટી નહીં અને એકદમ આછી નહીં, એવી સરસ તૈયાર થઈ જાય ગ્રેવી. તો ગ્રેવી મારી અહીંયા થોડીક ઘાટી હતી પણ ચાલે એવી હતી ગ્રેવી, એટલે એમાં પાણી નાખ્યું નથી. અને પછી નાખીશું બનાવેલા કોફતા. તો અહીંયા ગ્રેવી તૈયાર છે. હવે નાખી દઈશું આપણે એમાં અંદર કોફતા. આપણે છાંટા ઉડે નહીં એ રીતે ધીરે ધીરે કોફતા નાખવાના છે અને કોફતા નાખીને ઘડીક આપણે ચડવા દઈશું એટલે પછી આપણે તૈયાર થઈ જાય આપણી ગ્રેવી.
તો બધા કોફતા મેં નાખી દીધા છે અને ઘડીક હવે આપણે એને ધીરે ધીરે હલાવી લઈશું, કોફતા ભાંગીને એ રીતે, એટલે મસ્ત મજાના તૈયાર થઈ જાય આપણે કોફતા. અને અંદર પણ પાછું સોસાઈ જાય આપણે ગ્રેવીનો મસાલો બધા કોફતામાં, અને મસ્ત મજાનું તૈયાર થઈ જાય આપણી ગ્રેવી. તો અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. કોફતા ચડી ગયા હતા એટલે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. અને સરસ મજાનું આપણે પનીરનું શાક તૈયાર થઈ ગયું છે અહીંયા. તો અહીંયા આપણે લોટ તૈયાર સેટ થવા મૂકી દીધો હતો, તો રેસ્ટ આ થઈ ગયું છે લોટને. અને એમાં નાખીશું આપણે તેલ નાખી અને કૂણવી નાખશું. એકદમ મસ્ત કૂણવી મસ્ત મજાનો મસાલો જવાનો છે, એનો કૂણવતો જવાનો છે. તો કૂણવાઈ ગયો છે મારે અહીંયા લોટ. અને હવે લઈ લઈશું ચકલા બેલનમાં આપણે તૈયાર રીતે નાના નહીં અને મોટા નહીં એવા મીડિયમ સાઇઝના ગોળા લઈ આપણે અહીંયા ચકલા બેલન ઉપર આપણે વણી નાખશું. તો આમાં પણ મેં સ્ટફિંગમાં ઘી લગાવ્યું હતું. તો એકદમ મસ્ત મજાનું આપણે ઘી લગાવી અને પરોઠાની જેમ મેં ગુંડલું વાળી દીધું હતું. તો સ્ટફિંગમાં મેં ઘી લગાવી અને ગુંડલું વાળી દીધું હતું, કેમ કે નાન આપણે ફૂલીને સરસ તૈયાર થઈ જાય એટલે મેં ઘી લગાવ્યું હતું. અને નાન વણીને મેં ઉપર કલોંજી નાખી હતી. નાન વણાઈ ગઈ છે આપણી, અને ઉપર નાખી હતી મેં થોડી કલોંજી નાખી અને થોડુંક આપણે સેજ એટલે ફેરવી દેવાનું છે આપણે એમાં. તમને બે રીતે નાન બનાવતા શીખવાડીશ. અને કલોંજી નાખી અને થોડુંક એવું આપણે વણવાનું છે, બહુ જાજુ નથી વણવાનું. અને થોડુંક એવું તમને જે સાઈઝમાં ફાવે એ સાઈઝમાં આપણે પરોઠું વણવાનું છે, નાન વણવાની છે. તો અહીંયા મેં નાન નાખી અને થોડુંક ઉપરથી નાખ્યું હતું મેં શેર ચારે બાજુ નાખ્યું હતું મેં પાણી છે જેવું. તો સે જેવું મેં પાણી નાખ્યું હતું અને ઉપર નાખ્યું હતું મેં તેલ લગાવ્યું હતું રોટલી ઉપર, પરોઠા ઉપર પછી તેલ લગાવી દેવાનું છે. નાન ઉપર જે પાણી ના આવે એ રીતે ધીમે ધીમે નાખવાનું છે પાણી. લોટ ઉપર જે પાણી ન આવવું જોઈએ, નકર લોટ આપણે નાન ચડતી નથી અને કાચા જેવી રહેશે. તો મેં અહીંયા લોઢીને ઊંધી કરી અને નાનને એકદમ મસ્ત મજાની શેકી લીધી હતી. તો એકદમ મસ્ત મજાની નાન તૈયાર છે, મારે રોટલી નાન તૈયાર છે. ઊંધી કરી અને શેકવાથી એકદમ મસ્ત મજાની શેકાઈ જાય છે અને સરસ એકદમ ઓછી અને ફૂલેલી થાય છે. આપણે હોટલ સ્ટાઇલ નાન હોય એની હોટલમાં બનાવતા હોય એ રીતે નાન બને છે. નીચેથી સરસ શેકાઈ જાય છે, જો તમે જોઈ શકો છો કેવી મસ્ત મજાની નાન બની છે એકદમ. અને નીચેની બાજુ મસ્ત ડિઝાઇન પડી છે, તમને બતાવું. નીચેની બાજુ મસ્ત ડિઝાઇન પડી છે, એકદમ મસ્ત ડિઝાઇન પડી છે નીચેની બાજુ, અને ઉપર પણ મસ્ત શેકાઈ ગઈ છે. તો આ રીતે હું તમને બીજી નાન પણ બનાવીને બતાવીશ. તો અહીંયા મેં પેલી નાન તૈયાર છે અને હું બીજી નાન બનાવીને બતાવીશ. મૂળી કઈ રીતે લીધી હતી આપણે વણજી રીતે વણી હતી અને ઉપરથી મેં કલોંજી નાખી હતી, વચ્ચે ઘીનું સ્ટફિંગ નાખી અને નાનનું ટાઈમ પરોઠા ટાઈમ તો આપણે ઊંડું વાળી દીધું હતું. અને પછી રોટલી જેવું વણી અને ઉપરથી આપણે કલોંજી નાખી દીધી હતી. કલોંજી નાખવાથી એકદમ મસ્ત ટેસ્ટ આવે છે નાનનો અને સરસ લાગે છે. ધાણા નાખવા હોય તો ધાણા પણ નાખી શકો છો. મેં અહીંયા ખાલી કલોંજી નાખી હતી. તો એકદમ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે આપણી નાન. તમારે જે શેપમાં વણવી હોય તે શેપમાં વણી શકો છો. મેં અહીંયા ગોળ શેપમાં વણી છે અને મેં આ બાજુ પાણી લગાવી દીધું છે. પાણી લગાવી અને પછી આપણે એ બાજુ આપણે લોઢી સાઈડ રાખવાની, જે બાજુ પાણી લગાવ્યું હોય એ બાજુ. તો મેં લોઢી પર એ રીતે જ નાખી હતી અને પછી આપણે ઊંધી લોઢી કરીને શેકી નાખવાની છે આને. તો આ પણ મસ્ત એકદમ ફૂલેલી અને સરસ થઈ હતી નાન. તો સરસ મજાની ફૂલી ગઈ છે આપણી નાન અને બનીને તૈયાર થઈ ગઈ છે આપણી નાન.
તમે જોઈ શકો છો, જો એકદમ મસ્ત મજાની ફૂલી ગઈ છે, હું તમને બતાવું. અને સરસ રીતે આપણે બની ગઈ હતી નાન. તો એકદમ મસ્ત નીચે પણ ડિઝાઇન પડી ગઈ છે, ઉપર પણ ડિઝાઇન આવી ગઈ છે. તો સરસ મજાની તૈયાર છે આપણે નાન અને મલાઈ અને કોફતા. જો એકદમ મસ્ત પોચી પોચી અને ફૂલેલી સરસ થઈ છે આપણી નાન. બંને નાન એકદમ મસ્ત બની છે. આ નાન પણ મસ્ત પોચી પોચી અને ફૂલેલી એકદમ બની છે અને ડિઝાઇન પણ મસ્ત બની છે. તો આ બાજુ વારે થઈ ગયા છે મલાઈ કોફતા, પનીર કોફતા. તો મલાઈ પનીર કોફતા આપણા તૈયાર છે. તો ચાલો ખાવા મલાઈ અને પનીર કોફતા અને ડુંગળીનો અચાર. તૈયાર છે આપણા મલાઈ પનીર કોફતા અને